નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેન્દ્ર ગોસ્વામી પાયલટ પાટણ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર જે વિડિયો નંબર 3 સુધી ભણી ગયા હતા, હવે આજે વિડિયો નંબર 4 ની અંદર સ્વાધ્યાય 13.1 ની આપણે શરૂઆત કરીશું. તો 13.1 ની સ્વાધ્યાય છે આપણે રકમ એકવાર સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો. રકમ આપે છે કે 1.5 મીટર લાંબો એ લખીએ l લંબાઈ બરાબર 1.5 મીટર, b પહોળો આપણે આપેલો છે 1.25 મીટર 1.25 મીટર અને h આપે છે 65 સેમી આપેલો છે. એવું આપણે એક ડબ્બો બનાવવાનો છે જેમાં ઉપરનું જે મથાળું છે એ મથાળું આપણે તમને કહ્યું છે કે મથાળું આપણે જે પ્લાસ્ટિકનો ડબ્બો બનાવે છે અને મથાળુંને આપણે ગણવાનું નથી. બીજું કે ડબ્બો બનાવવા માટે જરૂરી ક્ષેત્રફળ મેળવો અને 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા લેખે એનો ખર્ચ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એવું કહ્યું છે કે મથાળું એને ગણવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે મથાળું ગણવાનું ના હોય અને ત્યારે આપણે જે ડબ્બાનું પૃષ્ઠફળ શોધવાનું કે તો શરૂઆત કરી પેલા સેમીમાં છે અને મીટરમાં ફેરવી દઈશું. તો h બરાબર 6/62 મીટર થશે, એટલે કે 0.65 મીટર. આ આપણને h મળી જશે વિદ્યાર્થી મિત્રો. આ આપણા l હતા લંબાઈ અને આ ડાબી પહોળાઈ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખબર છે કે ડબ્બો, આ ડબ્બાનું જે આપણને કહ્યું છે કે લંબઘન આકારનો ડબ્બો છે, આ લંબઘન આકારના ડબ્બાનું ઉપરનું જે મથાળું આપણે એને ખુલ્લું રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લખી શકીએ કે લંબઘન ડબ્બાનું પાછો પૃષ્ઠફળ એટલે પાછો પૃષ્ઠફળ શોધીએ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, કે ચારે બાજુ એટલે પાછું પૃષ્ઠફળ, નીચે તળિયાનો અલગ શોધીએ અને બંનેનો સરવાળો કરીએ એટલે આપણને કુલ પૃષ્ઠફળ મળી જાય. તો પાછું પૃષ્ઠફળ કેવું થાય વિદ્યાર્થી મિત્રો? એનું સૂત્ર છે 2h કૌંસમાં l વત્તા b થશે. 2h એટલે આપણે 0.65 મૂકીશું અને કૌંસમાં l વત્તા b 1.5 વત્તા 1.25 કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે એનો ગુણાકાર કરીએ તો 5 × 10 કરીશું વિદ્યાર્થી 1 6 × 12 જેનો ડબ્બો વિદ્યાર્થી 1 એટલે 1.30 થશે. કૌંસમાં બંનેનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો તો 5 5 એટલે 7.1 2.75 થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગુણાકાર કરીએ તો 130 × 275 અહીંયા કરીશું. 130 × 275 આપણે કરવાના છે. 2 0 2 તરી 6 થશે. 2 × 2 0 7 તરી 21 2 7 × 7 7 2 9 5 0 5 તરી 15 5 વિદ્યાર્થી 1 5 × 5 5 1 6 5 6 ને 7 9 6 15 5 વિદ્યાર્થી કેટલા છે મિત્રો? 35750. તો 35750 મળ્યા. હવે મિત્રો 1 ને 2 1 ને 2 કુલ આપણા 4 પોઈન્ટ આપવાના થશે એટલે આપણો જવાબ મળશે 3.575 મીટર સ્ક્વેર. અહીંયા 50 રાખો તો મને વાંધો નથી. તો મીટર સ્ક્વેર આપણા છે ને ડબ્બાનું પાછું પૃષ્ઠફળ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે તળિયાનું પણ શોધવાનું છે. તો અહીંયા તળિયાનું પણ શોધી દઈશું કે ડબ્બાના તળિયાનું ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો, ડબ્બાના તળિયાનું ક્ષેત્રફળ થશે, આપણને ખબર છે કે ડબ્બો જે લંબઘન છે, ધારો કે આ લંબઘન ડબ્બાને આપણે જોયું તો વધારે ખ્યાલ આવશે. એ આ ટાઈપનો આપણો ડબ્બો છે. નીચેનું જે તળિયું છે, તળિયું કેવું હોય? લંબાઈ હોય અને લંબાઈ હોય અને બીજું હોય વિદ્યાર્થી મિત્રો પહોળાઈ હોય. એનું તળિયું થઈ ગયું. તો l × b થશે. તો લંબાઈ કેટલી હતી? 1.5. પહોળાઈ કેટલી હતી? 1.25. બંનેનો આપણે ગુણાકાર કરીશું તો 125 × 15 કરીશું. પછી 2 પોઈન્ટ આપણે વિદ્યાર્થી મિત્રો કાપી દઈશું. 0 1 5 1 2 1 25 2 5 1 5 10 ને 12 બોલો એટલે 5 1 5 5 ને 6 5 7 8 1 કેટલા વિદ્યાર્થી મિત્રો? 1075. હવે નીચે કેટલા છે? 3 પોઈન્ટ આપણે કાપવાના થશે. 1 2 અને 3. તો 3 પોઈન્ટ કાપીને 1.875 મીટર સ્ક્વેર થશે.
તો આ વિદ્યાર્થી મિત્રો આપણું તળિયાનું ક્ષેત્રફળ આવ્યું. હવે આપણે એમ કહીશું કે ડબ્બાનું ક્ષેત્રફળ શોધવું વિદ્યાર્થી મિત્રો. કારણ કે ડબ્બો બનાવવા માટે શું કર્યું? પાછળ ક્ષેત્રફળ શોધ્યું અને નીચેનું તળી શોધ્યું. ઉપરનું મથાળું આપણે શોધવાનું ન હતું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શોધીએ અહીંયા કે ડબ્બાનું કુલ પૃષ્ઠફળ બરાબર એ લખીએ કે પાછળ પૃષ્ઠફળ વત્તા તળિયાનું ક્ષેત્રફળ. પાછળ પૃષ્ઠફળ વિદ્યાર્થી મિત્રો આપણે કેટલું આવ્યું? 3.575 વત્તા 1.875. આ વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરીશું. 0 5 નો 10 ને પડીશું અધ્યાય 7 7 15 નો 5 નો અધ્યાય 1 5 ને 6 6 8 ને 6 14 ચોકડો અધ્યાય 1 3 ને 4 ને 5 5.45 તો 5.45 મીટર સ્ક્વેર આવશે. વિદ્યાર્થી મિત્રો આપણો ક્ષેત્રફળ કેટલો આવ્યો? 5.45 મીટર સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પ્રશ્ન કર્યો છે કે 1 મીટર સ્ક્વેર શીટનો ભાગ 20 મીટર એટલે કુલ ખર્ચ શોધો. અહીંયા તિરાસી મૂકીશું. 1 મીટર સ્ક્વેર શીટનો ખર્ચ બરાબર 20 રૂપિયા. 20 આપીશું આપણે જોઈ લઈએ. હા ઓકે 20 રૂપિયા. તો માટે કેટલા આવ્યા? 5.45 મીટર સ્ક્વેર શીટનો ખર્ચ બરાબર કેટલો? વિદ્યાર્થી મિત્રો 1 મીટર સ્ક્વેર શીટનો ખર્ચ 20 રૂપિયા હતો. તો 5.45 મીટર સ્ક્વેર શીટનો ખર્ચ કેટલો થાય તેની આપણે વાત કરીએ. તો અહીંયા થશે 20 ગુણ્યા 5.45 તો 20 ગુણ્યા 545 નીચે 100 થશે. 0 ઉતરી જશે. તો 2 ગુણ્યા 545 નીચે 10 થશે. 545 આપણે 2 વડે ગુણીએ 5 10 ની પડીશું અધ્યાય 1 4 નો 8 ને 9 5 દુ 10 ભાગ્યા 10 0 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો એટલે 109 રૂપિયા. તો 109 રૂપિયા ખર્ચ થશે. વિદ્યાર્થી મિત્રો 1 મીટર સ્ક્વેર શીટનો ખર્ચ 20 રૂપિયા હતો. તો 5.45 મીટર સ્ક્વેર જે ડબ્બો બનાવતા શીટનો ડબ્બો માટે બનાવવાની શીટ આપણે વપરાણી એ કેટલી જરૂરી પડી? 5.45 મીટર સ્ક્વેર. તેનો ખર્ચ કેટલો આપવો પડશે? 109 રૂપિયા. લાગ્યું વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે જ્યારે ડબ્બાનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું એમાં પણ આપણે એવી ચોખવટ કરી હતી કે ઉપર જે મથાળું છે એટલે કે ઉપર જે ટાંકાનો ભાગ છે એ ટાંકાને આપણે ગણવાનો નથી. ટાંકણ એનું છે નહીં એ રીતે આપણે ડબ્બો બનાવવાનો હતો વિદ્યાર્થી મિત્રો. તો આપણે શું કર્યું કે એના 4 દિવાલો જે કહીએ 4 બાજુઓ એટલે પાછળ પૃષ્ઠફળ શોધ્યું. અને પાછળ પૃષ્ઠફળ શોધ્યું મૂક્યા પછી જે જવાબ આવ્યો પાછળ પૃષ્ઠફળ 3.575 મીટર સ્ક્વેર. અને પછી આપણે તળિયાનું ક્ષેત્રફળ શોધ્યું. તો તળિયાનું કેવું હતું? લંબાઈ અને પહોળાઈ હતી. તો લંબાઈ પહોળાઈનો ગુણાકાર કરી અને આપણે ક્ષેત્રફળ મેળવ્યું 1.875 અને બંનેનો ભેગો સરવાળો કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો આપણો ડબ્બો તૈયાર થશે. તો ડબ્બાનું કુલ પૃષ્ઠફળ બરાબર કેટલું મળ્યું? તો પાછળ પૃષ્ઠફળ વત્તા તળિયાનું ક્ષેત્રફળ બંનેનો સરવાળો કરીએ એટલે 5.45 મીટર સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે બીજો પ્રશ્ન કર્યો કે 1 મીટર સ્ક્વેર શીટનો ખર્ચ જો 20 રૂપિયા હોય તો જે કુલ આપણે ડબ્બો બનાવવા માટે જે પતરું વપરાણું એટલે કે જે પ્લાસ્ટિક વપરાણું એનું રૂપિયા કેટલા થાય? તો 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા. તો 5.45 મીટર સ્ક્વેર શીટનો ખર્ચ કેટલો થશે? તો 5.45 ગુણ્યા 20 બરાબર 109 રૂપિયા ચૂકવવા પડે. એટલે કે વિદ્યાર્થી મિત્રો કેટલા ચૂકવવા પડે? 109 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યાર પછી દાખલા નંબર 2 તરફ જઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર આપણે 2 તરફ જઈશું.
તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 ને આપણે એકવાર સમજી લઈએ. વિદ્યાર્થી રકમ આપણે એવું કહે છે કે એક રૂમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 5 મીટર, 4 મીટર અને 3 મીટર. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો વિદ્યાર્થી મિત્રો ત્રણ વસ્તુ આપણે આપેલું છે કે એક રૂમ છે, એ રૂમની લંબાઈ કેટલી આપેલી છે આપણે 5 મીટર, પહોળાઈ આપણે આપેલી છે 4 મીટર અને ઊંચાઈ આપેલી છે મિત્રો આપણે 3 મીટર. હવે એવું કહ્યું છે કે રૂમની દિવાલ અને છત ₹7.50 પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે રંગવાનો ખર્ચ શોધો. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એવો પ્રશ્ન કર્યો છે કે એક રૂમ છે, એ રૂમની ચારે ચાર દિવાલો રંગવાની છે અને છત આટલું આપણે રંગવાનું છે. તો એ રંગવાનો આપણને ભાવ કયો છે ₹7.50. વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે ક્ષેત્રફળ શોધવું પડે કે ચાર દિવાલોનું ક્ષેત્રફળ, ચાર દિવાલોનું ક્ષેત્રફળ એટલે 500 પૃષ્ઠફળ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે 500 પૃષ્ઠફળ શોધીશું. ત્યાર પછી આપણે ઉપરને છત, તો છતનું ક્ષેત્રફળ શોધવું પડશે અને બંનેનું સુધામે બંનેનો સરવાળો કરીશું તો કુલ પૃષ્ઠફળ મળશે. અને કુલ પૃષ્ઠફળને આપણે 1 મીટર સ્ક્વેરના 7.50 એટલે કેટલો ખર્ચ થાય આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ કે રૂમની આપણે વાત કરીએ તે લખશું કે રૂમનું 500 પૃષ્ઠફળ, રૂમની દિવાલોનું લખીએ, રૂમની દિવાલોનું 500 પૃષ્ઠફળ, 500 પૃષ્ઠફળ બરાબર 2h કૌંસમાં l વત્તા b થશે. વિદ્યાર્થી મિત્રો તો આપણે રૂમની ચાર દિવાલોનું 500 પૃષ્ઠફળ શોધીએ છીએ. તો સૂત્ર મૂક્યું 2h કૌંસમાં l વત્તા b. 2h એટલે આપણે 3 મૂકવાના છે વિદ્યાર્થી મિત્રો, l એટલે 5 વત્તા b એટલે 4. આ રીતે મૂકીશું. બે આપણે ગુણાકાર કરીશું તો મિત્રો 3 × 6 થશે અને 5 ને 4 9 થશે. હવે વિદ્યાર્થી મિત્રો 9 × 6 54, તો 54 મીટર સ્ક્વેર આપણું 500 પૃષ્ઠફળ આવશે. તો દિવાલોનું 500 પૃષ્ઠફળ કેટલું મળે વિદ્યાર્થી મિત્રો આપણને 54 મીટર સ્ક્વેર. હવે આપણે ઉપરની છત, તો અહીંયા લખીએ છતનું પૃષ્ઠફળ. તો છતનું પૃષ્ઠફળ બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ઉપરની છત, તો છત કેવી હોય, લંબાઈ હોય અને પહોળાઈ હોય, ઊંચાઈ હોય ને લાંબુ અને પહોળું. તો લખીશું l × b. તો આપણે છત કેવી હંમેશા લાંબી અને પહોળી હોય. તો l કેટલો છે વિદ્યાર્થી મિત્રો 5 છે ગુણ્યા b, b આપણે પહોળાઈ કેટલી છે 4 છે, તો 5 ચોક 20 મીટર સ્ક્વેર થશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બંનેનો કુલ પૃષ્ઠફળ શોધીશું. તો અહીંયા લખીએ કે ચાર દિવાલો અને છતનું કુલ પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ બરાબર ચાર દિવાલોનું કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો આપણને 54 મળ્યું, પ્લસ છતનું આપણે કેટલું મળ્યું 20 મળ્યું. તો 5 ને 7, 5 ને 2 7 એટલે 74 મીટર સ્ક્વેર થશે વિદ્યાર્થી મિત્રો. હવે 74 મીટર સ્ક્વેર આપણે ગણવાના છે કઈ રીતે, તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહ્યું છે રકમની અંદર કે 1 મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ 7.50. તો અહીંયા લખીશું 1 મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ બરાબર 7.50. તો માટે 74 મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ બરાબર કેટલો. વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર કરીશું 74 ગુણ્યા 7.50. હવે વિદ્યાર્થી મિત્રો 74 ગુણ્યા 750 અપોન પોઈન્ટ કાઢીશું, નીચે કેટલા થશે 100 મળશે આપણને. તમે જોઈ શકો છો 74 ગુણ્યા 750 એટલે કે આ રીતે થશે. તો આપણે અહીંયા શું ગુણાકાર દઈશું. હવે આપણી પાસે વધારે વિદ્યાર્થી મિત્રો 74 ગુણ્યા 75 એકમ દશક લઈશું. 7 ચોક 28 વધી 2 70 49 એટલે 51, 5 ચોક 20 વધી 2 7 35 ને 2 37 એટલે કે 0 8 7 15 5 વધી આવી 1 3 ને 2 5 થશે. આ 5 અહીંયા એમ થશે. વિદ્યાર્થી મિત્રો આપણને કેટલા મળ્યા 5550 અપોન 10 શું ઉડી જશે એટલે 555 રૂપિયા થાય. કેટલા થશે વિદ્યાર્થી મિત્રો રંગવાનો ખર્ચ આપણને મળશે 555 રૂપિયા. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો. તો એકવાર આપણે સમજી લઈએ કે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા કહ્યું કે એક રૂમ છે, એ રૂમની ચાર દિવાલો રંગવાની છે
અને એની છત રંગવાની છે. તો 4 દિવાલ એટલે આપણે પાર્શ્વ પૃષ્ઠફળ કહી શકીએ. તો સૌપ્રથમ આપણે દિવાલનું પાર્શ્વ પૃષ્ઠફળ શોધવાનું. તો 4 દિવાલોનું રૂમની દિવાલોનું પાર્શ્વ પૃષ્ઠફળ આપણે 2h કૌંસમાં n વત્તા b મૂક્યું. તો 2 કૌંસમાં h એટલે 3 કૌંસમાં n વત્તા b એટલે 5 વત્તા 4 3 દુ 6 5 4 9 9 6 9 6 54 મીટર સ્ક્વેર થાય. વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ છતનું શોધીએ. તો ઉપરની છત છે, છત કેવી હોય? લાંબી અને પહોળી હોય અને આપણે ઊંચાઈ વધતી નથી. તો l ગુણ્યા b થશે તો 5 ગુણ્યા 4 એટલે 20 મીટર સ્ક્વેર થાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 4 દિવાલ અને છતનું કુલ પૃષ્ઠફળ શોધ્યું. 54 + 20 એટલે કે 74 મીટર સ્ક્વેર. હવે આપણને કહ્યું છે કે ચારે ચાર દિવાલ અને છતને પણ રંગવી છે. તો રંગવા માટેનું કુલ પૃષ્ઠફળ હતું 74 મીટર સ્ક્વેર. તો 1 મીટર સ્ક્વેર રંગવાનો ભાવ હતો 7.50 રૂપિયા. તો 74 મીટર સ્ક્વેર એ કેટલું થશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે તમે જોઈ શકો છો કે 1 મીટર સ્ક્વેરના 7.50 રૂપિયા. તો 74 મીટર સ્ક્વેરના કેટલા થાય? તો 74 × 7.50 એટલે કે 74 × 7 150 એટલે 100 રૂપિયા છોડી જશે. 74 × 75 ભાગ્યા 10 એટલે 5550 / 10 છોડી જશે 555 રૂપિયા થશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે નંબર 2 પણ અહીંયા પૂરો કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. બીજું કે આપણે આ વિડિયોની અંદર બસ આટલું સમજવાનું છે. ત્યાર પછી બીજા વિડિયોની અંદર આપણે આગળ દાખલા નંબર 3 અને 4 સમજીશું. તો બસ જય હિન્દ.